Welcome to GJ Cholli. તો નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવું શહેર જેના ઇતિહાસના પાનાઓ સ્વર્ણ અક્ષરે લખાયા છે. હા, તો વાત છે પાટણની. પાટણની સ્થાપના લગભગ 8મી સદીમાં ચાવડા વંશજના રાજા વનરાજ ચાવડાએ કરી હતી. કહેવાય છે કે રાજા વનરાજે પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ પર શહેરનું નામ અણહિલવાડ રાખ્યું હતું. પાટણ લગભગ 650 વર્ષ સુધી ગુજરાતની રાજધાની તરીકે ઓળખાતું હતું. સૌથી પહેલા ચાવડા વંશ, પછી સોલંકી વંશ અને અંતે વાઘેલા વંશે અહીં શાસન કર્યું. સોલંકી વંશના શાસનકાળમાં પાટણનું ગૌરવ શિખર ઉપર હતું. 13મી સદીના અંતમાં દિલ્હી સુલતાનતના આક્રમણો શરૂ થયા અને પાટણનું શૌર્ય ધીમે ધીમે ઝાંખું પડતું ગયું. બાદમાં પાટણનું મહત્વ ઘટતું ગયું અને તેનો ઇતિહાસ આજે પણ ગુજરાતના ગૌરવના પાને લખાયેલો છે. અને હા, પાટણનું નામ આજે પણ દુનિયામાં એક ઓળખ બનાવે છે અને તેના વૈભવી ઇતિહાસ અને સંસ્કૃતિના કારણે. તો આ હતો પાટણનો ઇતિહાસ અને હવે વાત કરીએ જૂના અને પ્રાચીન જોવાલાયક સ્થળો વિશે. તો આપણે આવી ગયા છીએ પાટણ શહેરથી 1 થી 2 કિમીના અંતરે શિવરી હાઈવે પર આવેલ રિજનલ સાયન્સ સેન્ટરમાં, એટલે કે ડાયનાસોર પાર્કમાં. આ રિજનલ સાયન્સ સેન્ટર સરકારે 100 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલ છે. અહીંયા તમને જોવા મળશે ડાયનાસોરની ખૂબ મોટી અને વિશાળ પ્રતિમા, જે 3D ટાઈપ હોય છે અને તે હલનચલન પણ કરી શકે છે અને ડાયનાસોરનો અવાજ કેવો હતો એ પણ તમને અહીં સાંભળવા મળશે. અહીં એક મસ્ત મજાનું ગાર્ડન પણ બનાવેલ છે, જેમાં તમે ફોટોશૂટ કરી શકો છો, શાંતિથી બેસી શકો છો અને એન્જોય પણ કરી શકો. મ્યુઝિયમની અંદર જતાં તમને એક ડાયનાસોરનું કંકાલ જોવા મળશે. તેને જોઈને તમે આશ્ચર્ય થઈ જશો, પણ આ કંકાલ ઓરિજિનલ કંકાલ નથી. તેને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તમને ઓરિજિનલ જ લાગશે. ત્યાંથી આગળ જશો એટલે રિજનલ સાયન્સ સેન્ટરનો આખો મેપ તમને જોવા મળશે, જે એક મિરરની અંદર બંધ કરેલ છે. તો વિડીયોમાં તમે જોઈ શકો છો. આગળ તમને જોવા મળશે એક મસ્ત મજાની કેન્ટીન, જેમાં તમારે જે પણ નાસ્તો કરવો હોય તે અવેલેબલ હોય છે અને તમારે ઠંડા પીણામાં આઈસ્ક્રીમ, કેન્ડી બધું તમને અહીંયા મળી રહેશે. પછી આપણે આવી ગયા છીએ કુંવારિકા નદીના કાંઠે આવેલ માં મેરડીના મંદિરે. આ છે માં મેરડીના મંદિર તરફ જવાનો રસ્તો. આગળ તમને જોવા મળશે એક મસ્ત મજાનો માં મેરડીનો પ્રવેશ દ્વાર. તો આ છે માં મેરડીનું મંદિર અને આ મેરડી માનું નામ કુંવારિકા નદી પરથી પડ્યું છે, કારણ કે કુંવારિકા નદીના કાંઠે મંદિર આવેલ છે, તેથી કુંવારિકા કાંઠાની માં મેરડી કહેવાય છે. અહીંયા દર રવિવારે માં મેરડીના શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં દર્શન કરવા આવે છે. મંદિરની બાજુમાં એક મસ્ત મજાનું ગાર્ડન પણ આપેલું છે, જે નાના બાળકોને રમવા માટે બનાવેલ છે. તો આ છે અમારા પાટણના TB3 રસ્તા. TB3 રસ્તા એ અમારા ઠાકોર સમાજના એવા પરમ પૂજ્ય સંત શ્રી સદારામ બાપાની મૂર્તિ અહીંયા સ્થાપિત કરેલ છે અને આ માર્ગને સદારામ બાપા માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ છે સિદ્ધપુર 4 રસ્તાવાળો બ્રિજ, એટલે કે સિદ્ધપુર ચોકડી વાળો બ્રિજ. તો બ્રિજ ઉપરથી તમને બતાવીએ પાટણનો નજારો કેટલો મસ્ત રીતે દેખાય છે. તો આ છે પાટણના સોલંકી વંશજના રાજા સિદ્ધરાજસિંહની પ્રતિમા, જે પાટણના બગવડા દરવાજા ખાતે સ્થાપિત કરવામાં આવી છે. કહેવાય છે કે જ્યારે રાજા સિદ્ધરાજે પાટણ પર શાસન કર્યું ત્યારે પાટણ ભારતભરમાં જાણીતું થયું હતું. પાટણની ભર બજારે આવેલ 3 દરવાજા. 3 દરવાજાની બાજુમાં આવેલ માં સતી માતાનું મંદિર. માં સતી માતાના મંદિરનો ઇતિહાસ કંઈક એવો છે કે માં સતીનો ઇતિહાસ તો બહુ લાંબો છે, પણ આપણે શોર્ટમાં સમજાવવાની કોશિશ કરીશું. જ્યારે રાજા સિદ્ધરાજને પાટણ ઉપર શાસન કરવાનું હતું ત્યારે તેમને રાજગાદી ઉપર બેસતા એમની ભાભીએ મેણું માર્યું હતું કે તમારે જો રાજગાદી પર બેસવું હોય તો પાકિસ્તાનના સિંધમાંથી અમીર કપૂરની ભેંસો અહીં પાટણમાં લાવવી પડશે. રાજા સિદ્ધરાજ પાકિસ્તાનની સિંધમાંથી ભેંસો તો લાવ્યા, પણ ત્યાં વચન આપીને આવ્યા હતા કે હું તમને તમારી ભેંસો પરત કરીશ, પણ ઘણો સમય વીતી ગયો તો પણ આ ભેંસો પરત ન કરી. તેથી માં સતીને પાટણના 3 દરવાજા ખાતે આવવું પડ્યું. ત્યાં પીરોનો વાસો હતો, એટલે પીરોએ એમને એમ કીધું કે જો તમે સતીમાં હો તો અમને પરચો આપો. તો માં સતીએ ઊનના દોરા ઉપર હિંચકો વીંચીને
3 ડગલા ભરીને સીધા રાણકી વાવે પહોંચ્યા અને રાજા સિદ્ધરાજની રાણીઓ અને દાસીઓને ધૂણતી કરી નાખી અને રાજા સિદ્ધરાજને કહ્યું કે મારી ભેંસો પરત કરો. ત્યારે રાજા સિદ્ધરાજ માં સતીના ચરણમાં પડી ગયા અને એમને ભેંસો પરત કરી. ત્યારે માં સતીએ કીધું કે હું ભેંસો પરત કરીને પાછી પાટણમાં આવીશ. અને માં સતી ફરીથી પાટણમાં આવ્યા ત્યારે રાજા સિદ્ધરાજે 3 દરવાજા ખાતે એમનું બેસણું આપ્યું. તો હવે આપણે વાત કરીશું અમારા પાટણની આન બાન અને શાન એટલે કે રાણીની વાવ વિશે. રાણીની વાવનું બાંધકામ 11મી સદીમાં થયું હતું. આ ભવ્ય વાવ સોલંકી રાજવંશના મહારાજ ભીમદેવ પહેલાનું સ્મારક છે. તેમના મૃત્યુ પછી તેમની પત્ની રાણી ઉદયમતીએ આ તેમના સ્મરણ રૂપે આ વાવનું નિર્માણ કરાવ્યું. આ વાવ માત્ર પાણી સંગ્રહ માટે નહોતી પણ ધર્મ અને શિલ્પકળાના બંને સમન્વયનું એક જીવતું ઉદાહરણ છે. આ વાવ પાટણના સરસ્વતી નદીના કિનારે વસેલી છે. એમાં કુલ 7 માળ છે. વાવમાં 800થી વધુ શિલ્પો છે, જેમાં ભગવાન વિષ્ણુના 10 અવતાર, દેવી દેવીઓ, કિન્નર અને નૃત્ય મુદ્રામાં વિવિધ શિલ્પો જોવા મળે છે. શિલ્પકામ એટલું નાજુક છે કે પથ્થરોમાં જીવન દેખાય છે. રાણીના વાવની વિશેષતા એ છે કે 2014માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા મળી. આ વર્લ્ડની એકમાત્ર ઊંડાણ ફોર્મ વાવ છે જે નીચે જતી જાય છે. અહીં પાણીના સ્તરોને શાસ્ત્રોક્ત રીતે નિયંત્રિત કરવાનું વિશેષ વિજ્ઞાન આપવામાં આવ્યું હતું. રાણીના પ્રેમ અને શ્રદ્ધાનું આ શિલ્પ આજે પણ પ્રેમના ઇતિહાસ અને ગુજરાતની વારસાની વાત કરે છે. આવો આવી ચમત્કારિક વારસાને બચાવીએ અને ગર્વપૂર્વક દુનિયાને બતાવીએ કે આ છે આપણું પાટણ અને આ છે રાણીની વાવ. તમે જોયું હશે કે રાણીની યાદમાં તો રાજમહેલને, તાજમહેલને, મંદિરો બંધાવ્યા છે, પણ આ ઇતિહાસનો પહેલો એવો કિસ્સો છે કે રાજાની યાદમાં રાણીની વાવ બંધાવી. તો આ છે અમારી રાણીની વાવ, તમે જોઈ શકો વિડીયોમાં. હા મારા જીજે ચોવીના વ્લોગર. હા